નમસ્તે. આજે આપણે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મિલેટ એક્સપો જે ચાલી રહ્યું છે ત્યાં આગળ ઉપસ્થિત છીએ અને આપણી વચ્ચે કલ્યાણી એનજીઓના ફાઉન્ડર સંસ્થાપક વિઠ્ઠલબેન અહીંયા ઉપસ્થિત છીએ. તો આપણે એમની સાથે કેટલીક વાતો કરીશું. બેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખાસ એ કહેવાનું કે વિઠ્ઠલબેનનો એક સ્ટોલ પણ અહીંયા છે. તો મને પૂછવાનું મન થાય કે આપના સ્ટોલ વિશે અને આપ શું લઈને આપની કઈ પ્રોડક્ટ છે એના વિશે થોડી વાત કરો. એક તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનીશ કે મિલેટ મહોત્સવ 1લી, 2જી, 3જી માર્ચ રિવરફ્રન્ટ ઉપર આયોજન કર્યું અને અમદાવાદની પબ્લિકને આટલું સરસ એક મોકો આપ્યો છે મિલેટ સમજવાનો. ખાલી આપણે વાંચીએ છીએ, પણ આજે જ્યારે દૂર દૂરથી ગામડામાં બધા ખેડૂતો આવેલા છે અને એમને પણ તક મળી છે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર મિલેટનું વેચાણ કરવાનું. મિલેટ માટે જાગૃતિનો જે મહોત્સવ છે એ ખરેખર અમદાવાદમાં એક ચર્ચાનો વિષય બન્યો છે કે મિલેટનો આટલો બધો ઉપયોગ કરીએ તો આટલું સરસ આપણું જીવનશૈલી થઈ શકે એમ. અને આજે જ્યારે કલ્યાણી એનજીઓને અહીંયા અમને લોકોને એક તક આપવામાં આવી છે તો મારી બહેનો મિલેટના મંચુરિયન, મિલેટની ઇડલી, મિલેટના પુડલા, તમે ઘણું બધું મિલેટના લાઈવ સ્ટોલ છે. એટલે મિલેટ અત્યારે એટલું બધું વર્લ્ડ વાઇઝ જ્યારે મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય લેવલે મિલેટ યર ઉજવી રહ્યા છીએ અને એના એક ભાગરૂપે જ્યારે રિવરફ્રન્ટમાં આટલું સરસ પ્રોગ્રામનું આયોજન થયું છે અને અમદાવાદના લોકોએ આને બહુ સરાહનીય અને બહુ જ એને ઉત્સાહપૂર્વક વધાઈ લીધેલો છે. અને પબ્લિક બી આપ જોશો કે કેટલી બધી આવેલી છે સ્ટોલ વાઇઝ એમ એ તો ખરેખર એમ કહેવાય કે આ દરેક નાનામાં નાના ખેડૂતને છે ને આમદનીમાં એક વધારો પણ થશે. અને બીજું શું, મિલેટ ઉગાડવાનું જે ઘઉંમાં પાણી જોઈએ છે, મિલેટમાં એનું ઓછું પાણીથી કેવી રીતે ખેતીમાં વધારે આવક થઈ શકે એની પણ સમજ આપવામાં આવે છે. તો ક્યાંક સરકાર એટલો સરસ પ્રયાસ કરી રહી છે કે નાના નાના ખેડૂતોને એમની જે ખેતીની આવક છે એમાં વધારો થઈ રહ્યો છે. પ્લસ જે શહેરીજનો છે, ગ્રામ્યજનો છે, એમને મિલેટનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે. જોકે આપણા પૂર્વજો પહેલાં આ જ વાપરતા હતા, પણ આપણે વળી થોડુંક મોડર્નાઇઝમાં ગયા અને બીજું બધું આપણે ઉપયોગ કરવા માંડ્યા. પણ જ્યારે પાછું એનું એ જ આવી રહ્યા છે ને આપણે એને વધાવી રહ્યા છીએ તો હું આ જ્યારે ખેતી તરફથી જ્યારે આ બધો પ્રોગ્રામ થયો છે તો એ લોકોને હું ખૂબ ધન્યવાદ કરીશ. એમની આટલી બધી મહેનતથી આજે અમદાવાદના પબ્લિક, અમદાવાદના લોકો આજે મિલેટનું મહત્ત્વ સમજ્યા છે. ખૂબ ખૂબ આભાર સર. આભાર હેતલબેને એમની વાતમાં બહુ બધી વાત કરી દીધી. આખા ઓલ ઓવર આપણા કાર્યક્રમનો વિશેષ સરસ મજાનો રજૂ કર્યો છે. છેલ્લે મને એ પૂછવાનું થાય હેતલબેન કે આ મિલેટ મહોત્સવમાં આપ જ્યારે આવો છો ત્યારે આપ અમદાવાદ અને ગુજરાતના નાગરિકને આપનો કોઈ સ્પેશિયલ સંદેશ, સ્પેશિયલ મેસેજ હોય તો આપ ચોક્કસથી હું જણાવીશ કે આપણા વૈશ્વિક નેતા મોદીજી જ્યારે વર્લ્ડમાં આપણું ઇન્ડિયાનું નામ એટલું સરસ રીતે રોશન કર્યું છે, જ્યારે મિલેટ યર યુનિવર્સલની રીતે આપણે ઉજવી રહ્યા છીએ તો હું તો એક નમ્ર વિનંતી કરીશ કે આપણા રોજિંદા જીવનમાં ક્યાંક મિલેટને સ્થાન આપતા જઈએ. આપણે આપીશું તો આપણી પેઢીથી પેઢી આનું મહત્ત્વ સમજશે અને જ્યાં આપણે કહી શકીએ છીએ કે હોસ્પિટલો કંઈક ઓછી કરવામાં ક્યાંક આપણો ઉપયોગ આ રીતે થઈ શકશે કે ભાઈ આપણે ક્યાંક મિલેટને મહત્ત્વ આપ્યું અને આપણે જીવનશૈલીમાં આનો ઉપયોગ કરતાં કરતાં રોગોને ઓછા કરતા ગયા. આ એક હું મેસેજ અમદાવાદની જનતા, ગુજરાતની જનતા અને દેશની જનતાને કહીશ. જો કે બધા હોશિયાર જ છે ને મિલેટનો ઉપયોગ સમજે જ છે અને જ્યાં આપણો સરાહનીય પ્રયાસ હોય ને આટલું સરસ આપણે જોતા હોય ને મોદી સાહેબ જ્યાં આટલો પ્રચાર કરતા હોય તો કોઈ સવાલ જ નથી સર. અને આપણી ટીમને ખૂબ ખૂબ આભાર કે આટલું સરસ આયોજન કર્યું છે. થેન્ક યુ.